નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જેડબલની અંદર આપણે છેલ્લે વર્તુળના દાખલાઓ ભણતા હતા. એની અંદર આગળ વધીએ. બરાબર છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે બે વર્તુળો અને એમના સ્પર્શકો અને છેદબિંદુઓની સંખ્યા વિશે ચર્ચા કરેલી હતી. બરાબર છે. દૂર ગોઠવાયેલા છે તો આ સંજોગોની અંદર એમના કેન્દ્ર વચ્ચેનું અંતર જે છે ઇક્વલ ટુ નહીં પણ ગ્રેટર ધેન r1 પ્લસ r2. બરાબર છે. સામાન્ય સ્પર્શકો 4 મળે, છેદ બિંદુ જે છે 0 મળે. અને વધારે નજીક લઈ જઈએ તો આ સંજોગોમાં પી ક્યુ જે છે બરાબર r1 પ્લસ r2 જેટલા. વધારે થોડુંક લઈ જઈએ તો r1 માઇનસ r2 કરતા તફાવત મોટો અને r1 પ્લસ r2 કરતા ઓછો. તો એ સંજોગોની અંદર બે છેદ બિંદુ મળે. આ આપણે કાલે જોયેલું. પછી વધારે ધક્કો મારીએ, એક વર્તુળ એને બીજું વર્તુળ અંદરથી સ્પર્શે એ માટે આ જે છે બરાબર r1 માઇનસ r2 જેટલા. અને હજી વધારે અંતર ઓછું થઈ જાય તો એક વર્તુળ એની અંદર બીજું વર્તુળ સમકેન્દ્રી પણ હોઈ શકે. બરાબર છે. આના માટે r1 માઇનસ r2 કરતાં પણ એ અંતર ઓછું હોવું જોઈએ. અહીંયા છેદ બિંદુ 1, અહીંયા છેદ બિંદુ 2, અહીંયા 1, અહીંયા 0. સામાન્ય સ્પર્શક અહીંયા 3, અહીંયા એક ઉપર તરફ એક નીચે તરફ એટલે 2. અહીંયા સ્પર્શ બિંદુ આગળ એક જ સ્પર્શક અને આ સંજોગોમાં એક પણ સ્પર્શક નહીં મળે. બરાબર છે. તો જે લાસ્ટ લેક્ચરમાં જોયેલું હતું આ પિક્ચર તમને નજર સામે દેખાવું જોઈએ. ગમે તે આમાંથી કંઈ આપેલું હોય તો તમને આકૃતિ અને એ માટેની શરત દેખાવી જોઈએ. શબ્દોમાં કે તો બી એના અકોર્ડિંગલી આકૃતિ અને આ સંખ્યાઓ નજર સામે દેખાવી જોઈએ. બરાબર છે. ચલો થોડાક દાખલાઓ ગણીએ આ કન્સેપ્ટ આધારિત. હવે કાલે આ દાખલો હોમવર્કની અંદર આપેલો હતો પણ થોડાક વિદ્યાર્થીઓનો ડાઉટ આવેલો હતો. સિમ્પલ છે, જરા ઝડપથી જોઈ લઈએ. બે વર્તુળ આપેલા છે, એમને કેટલા સામાન્ય સ્પર્શક દોરી શકાશે એ પૂછેલું છે. ચાલો તો સૌથી પહેલા આપણે જોઈએ તો વર્તુળ x² પ્લસ y² ઇઝ ઇક્વલ્સ ટુ 16 નું કેન્દ્ર, જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ P. એ છે 0 0 અને ત્રિજ્યા, પ્રથમ વર્તુળની ત્રિજ્યા જે છે એને આપણે સામાન્ય રીતે કહીએ છીએ r1. x² પ્લસ y² ઇઝ ઇક્વલ્સ ટુ r² પરથી લખીએ તો આની ત્રિજ્યા જે છે 4 એકમ જેટલી થશે. બરાબર છે. વાત કરીએ બીજા વર્તુળની. x² પ્લસ y². જે વિદ્યાર્થીઓના દાખલો ગણાઈ ગયો છે એ લોકો જોઈએ તો સ્કીપ કરી શકે છે. બરાબર છે. નેક્સ્ટ ક્વેશ્ચન સુધી. x² માઇનસ y² માઇનસ 2y ઇઝ ઇક્વલ્સ ટુ 0. આનું જો કેન્દ્ર આપણે લખવા બેસીએ તો આ કેન્દ્ર થશે x આમ 0, કારણ કે x વાળું પદ જ નથી. y નો સહગુણક -2, એને -2 વડે ભાગું છું એટલે 1. ત્રિજ્યા r2. આ લખીએ તો √g² પ્લસ f² માઇનસ c. હવે ધ્યાનથી જોઈએ તો x વાળું પદ નથી એટલે g0, અચળ પદ નથી એટલે c પણ 0. એટલે આનું આ જ અહીંયા મૂકવાનું થાય. બરાબર છે. 0 પ્લસ -1 નો વર્ગ 1 -0 એટલે આ માપ જે છે 1 જેટલું થાય. બરાબર છે. p અને q વચ્ચેનું અંતર જે છે એ જો નક્કી કરવા બેસીએ તો pq², તો કે સ્ક્વેર કરવાની બી જરૂર નથી, સ્પષ્ટ જ છે. અહીંયા 0 0 અને 0 1 x અક્ષ પર, ધન x અક્ષ પર એક એકમ આગળ વધીએ છીએ એટલે pq જે છે 1 એકમ થાય. તો જો આ બેના તફાવત કરતા પણ ઓછું છે. બરાબર છે. તો સ્પષ્ટ છે કે p અને q વચ્ચેનું અંતર એ r1 માઇનસ r2 ત્રિજ્યાઓના તફાવત કરતા ઓછું. તો આકૃતિ કયા પ્રકારની હશે?
એક વર્તુળ એની અંદરના ભાગમાં બીજું વર્તુળ હશે, બરાબર છે. ચાલો રફ આકૃતિ જ દોરી દઈએ. તો અહીંયા પરિસ્થિતિ કંઈક આવી, એક વર્તુળ છે અને બીજું વર્તુળ એની અંદરના ભાગમાં છે, બરાબર છે. તો ડેફિનેટલી અહીંયા એક પણ સામાન્ય સ્પર્શક ન મળે. એટલે કે સામાન્ય સ્પર્શક છે એની સંખ્યા જે છે એ 0. આકૃતિ એક ટાઈમે ન દોરો તો પણ ચાલે. એનાથી આગળ વધીએ તો આપણને કીધેલું છે કે બે વર્તુળો છે અને એમને બરાબર બે સામાન્ય સ્પર્શક દોરી શકાય છે. તો આનો અર્થ શું થયો? બે સામાન્ય સ્પર્શક મળે છે એટલે કે બે વર્તુળો બે બિંદુની અંદર છેદતા હશે, બરાબર છે. ચાલો પ્રથમ વર્તુળ જે છે એને આપણે કહી દઈએ S1, જે છે x² + y² - 4x - 4y + 6 = 0. તો આનું કેન્દ્ર જે છે એ જો આપણે લખીએ તો આ બંનેને -2 વડે ભાગીએ તો 2 2 જેટલું મળે, જેને આપણે સામાન્ય રીતે ઓળખીએ છીએ P દ્વારા. અને ત્રિજ્યા R1 ની જો વાત કરવામાં આવે તો એ થશે √g² + f² - c, બરાબર છે. જી અને એફ જે છે અનુક્રમે -2 અને -2 વર્ગ કરીએ એટલે એ 4 અને 4. અચળ પદ 6 બાદ કરીએ તો 4 ને 4 8 - 6 એટલે આ થઈ જશે √2. વાત કરીએ બીજા વર્તુળની. બીજા વર્તુળનું સમીકરણ જે છે એ છે x² + y² - 10x - 10y + લેમ્બડા = 0. તો આનું કેન્દ્ર જેને આપણે સામાન્ય રીતે કહીએ છીએ Q, x અને y ના સહગુણકોને ભાગી દઈએ -2 વડે એટલે એ થઈ જશે 5 અને 5, બરાબર છે. ચાલો એની ત્રિજ્યાની જો વાત કરીએ તો આ ત્રિજ્યાને આપણે સામાન્ય રીતે કહીએ છીએ R2, જે થશે √g² + f² - c, એટલે કે -5 - 5 g અને f વર્ગ કરીએ એટલે 25 + 25, અચળ પદ જે છે લેમ્બડા જેટલું એ થશે બાદ, એટલે આ થશે 50 - લેમ્બડા. હવે અહીંયા પણ વર્ગમૂળ, અહીંયા પણ વર્ગમૂળ, અંતરમાં બી વર્ગમૂળ કદાચ આવે પણ ખરું. pq² જે છે એ લખીએ તો x યામના તફાવતનો વર્ગ વત્તા y યામના તફાવતનો વર્ગ. 9 + 9 એટલે આ થઈ જશે 18, પણ આ છે pq². તો pq જે છે એ 18 નું વર્ગમૂળ એટલે કે 3√2 થાય. હવે બરાબર બે સામાન્ય સ્પર્શક છે, બરાબર છે. વર્તુળોને બે સામાન્ય સ્પર્શક છે તો બે શરત મારે લેવી પડશે ડેફિનેટલી, બરાબર છે. પહેલી વસ્તુ કે R1 - R2 નો તફાવત એ PQ કરતા ઓછો હોવો જોઈએ અને PQ એ R1 + R2 માં માનાંકની જરૂર નથી. તો બંને શરત માટે આગળ વધીએ. ચાલો અહીંયા બંને બાજુ વર્ગ લઈ લઈએ તો
r1 માઇનસ r2 નો વર્ગ જે છે, હવે બંને કિંમતો ધન છે એટલે ડાયરેક્ટ લઈ શકાશે વર્ગ, કંઈ બીજી ચિંતા કરવી નહીં પડે. r1 ની જો વાત કરવામાં આવે તો આને ચલો ને વિસ્તરણ કરીને જ લખી દઈએ, તો r1 સ્ક્વેર માઇનસ 2r1 r2 પ્લસ r2 સ્ક્વેર, આ થશે લેસ ધેન pq સ્ક્વેર. ચાલો તો કિંમતો મૂકી દઈએ, તો r1 છે √2 જેટલા, એટલે આ થશે 2 ગુણાકારમાં √2 ગુણાકારમાં 50 માઇનસ લેમડા, r2 સ્ક્વેર જે છે લખીએ તો 50 માઇનસ લેમડા, pq સ્ક્વેરની વાત કરીએ તો એ છે 18 જેટલા. બરાબર છે. ચાલો તો 2 અને 50 એટલે કે 52 માઇનસ લેમડા માઇનસ 2√2 કૌંસમાં 50 માઇનસ લેમડા લેસ ધેન 18. 18 આ બાજુ લઈ લઈએ, 52 માઇનસ 18 એટલે કે 34 માઇનસ લેમડા, અને આ બાજુ લઈ લઈએ તો 2√2 અંડર રૂટ 50 માઇનસ લેમડા, વર્ગ કરી દઈએ બંને બાજુ, તો 34 માઇનસ તો ડાયરેક્ટ જ લખી દઈએ. બરાબર છે, કે બંને બાજુ વર્ગ લેતા, વર્ગ લેવો છે ને એટલે જ આપણે વર્ગમૂળ વાળા પદ એક તરફ અને વર્ગમૂળ વગરના પદ એક તરફ લખ્યા. 34 નો વર્ગ જો શોધીએ, 3 ગુણ્યા 4 12, 3 ગુણ્યા 3 9 ને 1 10, 4 ગુણ્યા 4 6 એટલે 16, અને આ 13, એટલે 6 5 1156. પછી માઇનસ 2ab એટલે કે 68 લેમડા પ્લસ લેમડા સ્ક્વેર. બરાબર છે. ચાલો વર્ગ લઈએ અહીંયા, તો 2 નો વર્ગ 4, આનો વર્ગ લઈએ તો 8 કૌંસમાં 50 માઇનસ લેમડા. ચાલો તો અહીંયા સાદુરૂપ આપીએ તો 1156 માઇનસ 68 લેમડા પ્લસ લેમડા સ્ક્વેર લેસ ધેન 8 ને અંદર ગુણીએ એટલે 400 માઇનસ 8 લેમડા, અને હાલ પૂરતા જવા દઈએ. બરાબર છે. તો બધા જ પદ એક તરફ લઈ લઈએ તો લેમડા સ્ક્વેર, પછી માઇનસ 8 લેમડા છે આ બાજુ જશે તો પ્લસ, એટલે એ થઈ જશે માઇનસ 8, સોરી પ્લસ 8, 8 માઇનસ 68 એટલે 60, નિશાની માઇનસની. બરાબર છે. 400 આ બાજુ જશે એટલે બાકી રહેશે 756. બરાબર છે. આ જે કિંમત છે એ શૂન્ય કરતા નાની ઋણ હોવી જોઈએ. ફરી પાછો સુરેખ અસમતાનો ઉપયોગ. 756 ના મારે ભાગ એવા પાડવા છે કે 60 આવે. બરાબર છે. અહીંયા ઓપ્શન પરથી જો કંઈ હિન્ટ મળતી હોય, 12 અને 32 ગુણાકાર કરીશું તો 4 આવશે, 18 અને 42 6 આવે પાછળ, 11 અને 24 માં 4, આ બંનેમાં 4, 18 ગુણ્યા 42 60 થાય છે. 18 અને 42 નો જો ગુણાકાર કરીએ તો 8 ગુણ્યા 2 6, 8 ચોક 32 ને 1 33, 756 જ થાય છે. જો ઓપ્શન પરથી થોડુંક સમજદારીપૂર્વક આગળ વધીએ તો મને અવયવ તરત મળી ગયા. બરાબર છે. તો અહીંયા આના મારે અવયવ એવા પાડવાના છે કે 60 આવે તો -42 અને -18, તો અવયવ જો હું પાડું તો લેમડા -42 લેમડા -18. બરાબર છે. તો બે સંખ્યાઓ છે જેમનો ગુણાકાર ઋણ છે, તો
એક ધન અને એક ઋણ હોવી જોઈએ પહેલી શક્યતા. લેમડા માઇનસ 42 જે છે ધન છે અને એ જ વખતે લેમડા માઇનસ 18 જે છે ધન છે. તો આ સંજોગોમાં સોરી આગળનું પદ ધન લીધું છે એટલે આ ઋણ, તો અને તો જ બંનેનો ગુણાકાર ઋણ મળે. તો આ સંજોગોમાં લેમડા જે છે એ 42 કરતા મોટા હોવા જોઈએ અને સાથે સાથે 18 કરતા નાના હોવા જોઈએ. 18 કરતા નાના અને 42 કરતા મોટા આ વિકલ્પ શક્ય નથી. બરાબર છે. તો બીજી શક્યતા આપણે લઈએ છીએ કે લેમડા માઇનસ 42 જે છે એ ઋણ હોવા જોઈએ અને એ જ સમયે લેમડા માઇનસ 18 જે છે ધન હોવા જોઈએ. તો આ સંજોગોમાં મળે કે લેમડા જે છે તે 42 કરતા ઓછા અને સાથે સાથે 18 કરતા મોટા, બંનેને સાથે લઈ લઈએ તો લેમડાની કિંમત જે છે 18 થી 42 ની અંદર મળે છે. ઓપ્શન્સ તરફ જઈએ તો આ સાચો ઓપ્શન હોઈ શકે પણ ગણતરી જે છે પૂરતી નથી. જો અહીંયા 18 ની જગ્યાએ કોઈ પણ અન્ય વસ્તુ આપેલી હોત તો ડેફિનેટલી આ સાચો જવાબ એવું હું કહેત. બરાબર છે. કેમ આપણે આને અત્યારે હજુ સાચો જવાબ નથી ગણતા? બીજી વખત ધારો કે મને એવું મળે, બરાબર છે, જોકે એમાં બી કેવું છે કે 48 એટલે આ કિંમતો તો નહીં જ આવે. બરાબર છે. એક પણ અંત્ય બિંદુ 18 હોય એવો આ ઓપ્શન, અંત્ય બિંદુ 42 હોય એવો બીજો કોઈ ઓપ્શન નથી. બરાબર છે. પછી કેવું છે કે 11 થી 24 એટલે આમાં સમાવેશ નથી થતો, છેદગણમાં નહીં આવે. 12 થી 32 માં પણ નહીં આવે. 18 થી 48 વાળામાં બી કેવું છે કે ત્યાં જો કે યોગગણ લેવાનો થાય એટલે આવી શકે. તો બીજી શરત પણ ચેક કરવી પડશે. બરાબર છે. કારણ કે યોગ નહીં લેવાનો થાય, સોરી, છેદગણ લેવાનો થશે. બંને વસ્તુઓનું પાલન થતું હોવું જોઈએ. આનું પણ પાલન થતું હોવું જોઈએ અને પી ક્યુ જે છે એ R1 પ્લસ R2 કરતા ઓછા એનું પણ પાલન થતું હોવું જોઈએ. તો 18 થી 42 વાળો પ્રદેશ જે છે છેદગણમાં લેવા બેસીએ, બરાબર છે, તો ત્યાં 42 થી 48 વાળો પ્રદેશ તો આવવાનો જ નથી. એટલે અહીંયા આટલી ગણતરી જે છે પૂરતી છે. બરાબર છે. તો અહીંયાથી આપણે કહી શકીએ, એક વખત સમજીએ કે હું શું કહેવા માંગુ છું. બીજી વખત ધારો કે સાદુરૂપ આપતા મને આવું મળ્યું કે 18 લેસ દેન લેમડા લેસ દેન 48. મારે એવી જ કિંમત લેવી પડશે કે જેથી આ શરત અને આ શરત બંનેનું પાલન થાય. એટલે કે અલ્ટિમેટલી મારે છેદગણ લેવાનો થાય. તો આ બંનેનો છેદગણ બી લઈશ ને તો આનો આ જ પ્રદેશ મળશે. બરાબર છે. પછી જુઓ, ધારો કે આ 12 થી 32 વાળો આવે છે તો 12 થી 18 વચ્ચેનો ભાગ એ આમાં છેદગણમાં આવવાનો નથી એટલે રિજેક્ટ. 11 થી 24 માં 11 થી 18 વાળો ભાગ નથી આવતો એટલે એ રિજેક્ટ. અને અહીંયા 42 થી 48 વાળો ભાગ નથી આવતો એટલે એ રિજેક્ટ. એટલે અહીંયા ઓપ્શન બી જે છે એ આપણા માટે સાચો જવાબ થશે. બરાબર છે. એ જ આપણને સાચો જવાબ આપેલો છે. સારો કહી શકાય એવો દાખલો. બરાબર છે. સારી વસ્તુ એ કે આટલી ગણતરીમાં જવાબ મળી ગયો, તો પછી ડબલ મજૂરી થાત. ચાલો, વર્તુળ સી, અચ્છા, વર્તુળ સી છે જે 40 માંથી પસાર થાય છે અને આ વર્તુળને બહારથી સ્પર્શે છે. આમાં આકૃતિ જરૂરી. બરાબર છે. ત્રિજ્યા નાની મોટી હોઈ શકે, આપણે તો ખાલી અને ખાલી
રફ આકૃતિ દોરીએ છીએ. આનું પાછું એ જતું રહેશે. એક જ મિનિટ, ચાલો બીજું વર્તુળ દોરી દઈએ. એક જ મિનિટ. બંને વર્તુળ બહારથી સ્પર્શે છે. સ્પર્શ બિંદુના યામ આપણી પાસે છે. બરાબર છે. આ જે વર્તુળ જે છે એના માટે આપણને કીધેલું છે, ધારો કે આ જે વર્તુળ છે સી, બરાબર છે. એના પર ક્યાંક આવેલું છે બિંદુ 4 0, બરાબર છે. આ વર્તુળને 1 - 1 આગળ સ્પર્શે છે, એટલે આ સ્પર્શ બિંદુના યામ મને મળી ગયા. તો આ જે વર્તુળ છે એની ત્રિજ્યા કેટલી એ મારે નક્કી કરવાનું છે. તો આ વર્તુળ જે છે એને આપણે કહી દઈએ પી. આ જે વર્તુળ છે એનું કેન્દ્ર જે છે એને કહી દઈએ ક્યુ. ક્યુના યામ આપણને દેખાય નજર સામે. -2 વડે સહગુણકોને ભાગીએ તો -2 3 થાય. બરાબર છે. પહેલા તો જે માહિતી આપેલી છે એ લખીએ. તો આ વર્તુળનું સમીકરણ જે છે હું ધારી લઉં છું કે ધારો કે x - h આખાનો વર્ગ પ્લસ y - k આખાનો વર્ગ બરાબર r² ધારી શકાય. અને પ્રમાણિત સ્વરૂપ પણ, એટલે કે gf અને c વાળું સ્વરૂપ પણ ધારી શકાય. ધારો કે વર્તુળ c જે છે એનું સમીકરણ પ્રમાણિત સ્વરૂપ લઉં છું. x² + y² પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c = 0 છે. બરાબર છે. ચાલો, આ જે છે આ પ્રમાણે લીધું. આને હું સમીકરણ 1 કહું છું. મારે શું શોધવાનું છે? સી ની ત્રિજ્યા, એટલે કે આ માપ જે છે ને એ મારે શોધવાનું છે. બરાબર છે. તો કેન્દ્ર જો મળી જશે તો ઓટોમેટિકલી બીજું બધું જ મળી જશે. બરાબર છે. હવે સૌથી પહેલું વસ્તુ આપણને જે મગજમાં આવે એ છે કે ભાઈ પી ક્યુ જે છે આપણે r1 + r2 જેટલા લઈ લઈએ. પણ તકલીફ શું છે? મારી પાસે ન તો પી ના યામ છે, ન તો r1 છે. તો આ બંને અનનોન છે, એટલે કે આપણને ખ્યાલ નથી. અને એટલે જ આ સૂત્રની મદદથી આપણે હાલના તબક્કે આગળ વધતા નથી. કંઈક થોડીક બીજી માહિતી ભેગી કરીએ અને પછી આગળ વધીએ. બરાબર છે. તો આ વર્તુળ પરના બે બિંદુઓ તો છે મારી પાસે. બરાબર છે. સૌથી પહેલું તો 4 0 વર્તુળ પર છે. એટલે x ની જગ્યાએ 4 ને y ની જગ્યાએ 0 મૂકી શકાશે. તો મને મળે 16 + 0 + x ની જગ્યાએ 4 મૂકીએ એટલે 8 × g, y ની જગ્યાએ 0 મૂકી દઈએ એટલે 0 પ્લસ c જે છે એઝ ઇટ ઇઝ. તો અહીંયાથી આપણને એક સમીકરણ મળે છે કે 8g + c = -16. આ સમીકરણને હું કહી દઉં છું સમીકરણ 2. ચાલો, હવે 1 - 1 જે છે એ પણ આની ઉપર છે. એની મદદથી આગળ વધીએ તો બિંદુ 1 - 1 વર્તુળ પર છે. x ની જગ્યાએ 1 અને y ની જગ્યાએ -1 આપણે પ્રમાણિત સ્વરૂપમાં મૂકીએ. x² એટલે કે 1, y² એટલે કે 1, 2gx એટલે કે 2g.
પછી 2fy, એમાં y ની જગ્યાએ -1 મૂકીએ તો -2f પ્લસ c ઇઝ ઇક્વલ્સ ટુ 0. તો આને કહી દઈએ આપણે બીજું સમીકરણ 2g - 2f પ્લસ c બરાબર -2. તો આને કહી દઈએ આપણે સમીકરણ 3. હવે ત્રીજી એક વસ્તુ જોઈશે, કારણ કે આપણી પાસે હાલ 3 ચલ છે, જી, એફ અને સી, બરાબર છે. તો જો અહીંયાથી આપણે સમીકરણ લાવીશું તો જોઈએ શું મળે છે. ચાલો -g-f બિંદુ આને લઈએ, આ જે બિંદુ છે એને હું આર કહું છું, આ જે બિંદુ છે એને એસ કહું છું. પીઆર અને પીએસ જે છે સરખા છે એવું જો લઈએ, બરાબર છે. આકૃતિ પરથી સ્પષ્ટ છે કે પીઆર અને પીએસ બંને સરખા, બંને ત્રિજ્યાઓ છે એટલા માટે, બરાબર છે. તો સ્ક્વેર કરીને લખી દઈએ તો pr સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ ps સ્ક્વેર. તો -g -4 એટલે બિંદુઓ જે છે એ છે 4 0 1 -1 અને -g -f, બરાબર છે. આને આપણે આર કીધું છે, આને પી અને એસ. પી અને આર વચ્ચેનું અંતર લખીએ તો 1 પ્લસ જી હોલ સ્ક્વેર પ્લસ -1 પ્લસ એફ હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ, આ બે વચ્ચેનું અંતર લખીએ તો 4 પ્લસ જી હોલ સ્ક્વેર પ્લસ 0 પ્લસ એફ હોલ સ્ક્વેર. સાદું રૂપ આપીએ તો જી સ્ક્વેર પ્લસ 2g પ્લસ 1, અહીંયા લખીએ f -1 નું વિસ્તરણ છે એટલે f સ્ક્વેર - 2f પ્લસ 1. આ બાજુ વિસ્તરણ કરીએ તો g સ્ક્વેર પ્લસ 8g પ્લસ 16 પ્લસ f સ્ક્વેર. ચલો તો બંને બાજુથી g સ્ક્વેર જે છે કેન્સલ, બરાબર છે. સાથે સાથે f સ્ક્વેર જે છે બંને બાજુથી કેન્સલ. ચાલો બાકી બચેલા પદ જે છે બધા એક બાજુ જો ભેગા કરીએ તો 2g ને આ બાજુ લઈ આવીએ તો 8g - 2g એટલે કે 6g, બરાબર છે. પછી -2f છે, આ બાજુ આવશે તો +2f, બરાબર છે. 1 + 1 2 બરાબર ને આ બાજુ લઈ લઈએ તો આ થઈ જશે 14. ચાલો ધ્યાનથી જોઈએ તો 2 વડે વિભાજ્ય છે દરેક પદ, એટલે આપણને મળે કે 3g પ્લસ f પ્લસ 7 ઇક્વલ્સ ટુ 0, બરાબર છે. ચાલો હવે 3 સમીકરણ છે અને 3 ચલ છે, બરાબર છે. ચાલો એક કામ કરીએ, અહીંયાથી f ને જો કરતા બનાવીએ, બરાબર છે. અથવા એક કામ કરીએ, આનું 2 વડે ગુણેલા છે ને તો એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કરીએ. 2f જે છે એની કિંમત હું મૂકું તો 6g, 2f ને આ બાજુ લઈ લઈએ તો પ્લસ 2g પ્લસ c પ્લસ 2, બરાબર છે. આ 2f ની કિંમત મેં મૂકી, પ્લસ 14 જે છે એની કિંમત 0, કારણ કે સમીકરણ 3 માંથી મેં 2f ની કિંમત મૂકી. તો મને મળે છે 8g પ્લસ c
પ્લસ 16 ઇક્વલ્સ ટુ 0. આનું આ સમીકરણ આવ્યું પાછું. એનો અર્થ એ થયો કે આ જે મહેનત કરી એનો કોઈ અર્થ નથી. બરાબર છે. તો કંઈક નવી વસ્તુનો વિચાર કરીએ. હવે એનું એક સમીકરણ આવીને ઊભું રહ્યું જે મારી પાસે છે જ. બરાબર છે. ચાલો તો એનાથી આગળ વધીએ. તો જો આપણે જોયેલું હતું બરાબર છે કે અહીંયા પી ક્યુ અને આર જે છે સમરેખ હશે. બરાબર છે. તો એનો ઉપયોગ કરીએ. ક્યુ અને આર માંથી પસાર થતી રેખાનું સમીકરણ હું મેળવું છું. બરાબર છે. રેખા ક્યુ આર નું સમીકરણ જો મેળવીએ, ક્યુ અને આર જે છે એના યામ જો લખીએ તો 1 - 1 અને -2 3. તો આ સમીકરણ લખીએ તો y - y1 છેદમાં y2 - y1 is equals to x - x1 છેદમાં x2 - x1. આ મુજબ લખીએ તો y -+1 છેદમાં 3 -+1 is equals to x -1 છેદમાં -2 - 1. તો લખી શકાય કે y +1/4 is equals to x -1/-3. ચોકડી ગુણાકાર જો કરી દઈએ તો -3y - 3 is equals to 4x - 4. દરેક પદ એક બાજુ લઈ લઈએ તો 4x + 3y અને આ બાજુ લઈ લઈએ તો -1 equals to 0. હવે બંને વર્તુળ બહારથી સ્પર્શે છે. તો આપણે કાલે જોયેલું એ મુજબ પી આર અને ક્યુ સમરેખ થાય. બીજા શબ્દોમાં કહીએ તો પી એ રેખા ક્યુ આર પર છે. બરાબર છે. તો પી એટલે કે પ્રથમ વર્તુળનું કેન્દ્ર જે છે -g - f. બરાબર છે. તો એ અહીંયા મૂકી દઈએ તો -4g + 3f - 1 equals to 0. આને હું કહું છું કે સમીકરણ 4. હવે અહીંયા c ની કિંમત જો મૂકી દઈએ આપણે તો આ સમીકરણ g અને f ના સ્વરૂપમાં જ મળશે. બરાબર છે. તો 2g - 2f આગળના સમીકરણમાંથી c ને કરતા બનાવીએ. આ બાજુ જશે એટલે -8g - 16 is equals to -2. બરાબર છે. તો અહીંયાથી જો આપણે લખવા બેસીએ તો 2g - 8g એટલે કે -6g -2f. બરાબર છે. પછી -16 છે અને આ બાજુ લઈ જઈએ તો +16 એટલે એ થઈ જશે 7. દરેકને જો -2 વડે ભાગીએ તો -3g + f. અચ્છા સોરી, મેં ડાયરેક્ટ ભાગીને જ લખી દીધા. 16 - 2 એટલે કે 14. -2 વડે ભાગીએ તો -7. બરાબર છે. આ બાજુ -1 જે છે એને આ બાજુ લખી દઈએ તો +1. હવે આ સમીકરણને 3 વડે ગુણીને જો લખીએ આપણે તો 9g + 3f is equals to -21. તો સરવાળો કરીએ તો 9 - 4 એટલે કે 5g is equals to -20. એટલે કે g જે છે એ મળે -4. -4 જે છે એને અહીંયા મૂકી દઈએ તો -12 + f બરાબર -7. એટલે કે
એફ જે છે એ થશે 5. તો કેન્દ્ર જે છે એ જો લખીએ તો -g-f એટલે કે 4 - 5 જેટલું થાય. તો ત્રિજ્યા શોધવી છે, બરાબર છે. તો આ બે વચ્ચેનું અંતર સહેલાઈથી શોધી શકાશે. આ જે છે એ જો જોઈએ તો 4 - 5 થયું. તો એક્ઝામ તો સરખો જ છે. વાયામ નો તફાવત લઈએ, બરાબર છે, ધન તફાવત લઈએ તો 5 એ જ માંગેલ ત્રિજ્યા થશે, બરાબર છે. ઘણો સારો કહી શકાય એવો દાખલો. તો અહીંયાથી ત્રિજ્યા આર એટલે કે પીએસ જે છે એ 5 જેટલી મળી, બરાબર છે. ચલો તો આજનું લેક્ચર જે છે આપણે અહીંયા સુધી રાખીએ છીએ, બરાબર છે. એક જ મિનિટ, અહીંયા સમીકરણ જે છે 3f અને 3f જ છે, બરાબર છે. તો નિશાની સરખી છે તો આપણે બાદબાકી કરવી પડશે, બરાબર છે. ચાલો તો એક કામ કરજો, સમીકરણનો ઉકેલ ખાલી શોધી અને ત્રિજ્યા શોધી કાઢજો, બરાબર છે. એટલું હું તમારા ઉપર રાખું છું, બરાબર છે.